પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. આજની ખાસ સંગતમાં આપ સર્વને આવકારું છું. પ્રભુનો આભાર માનીએ છીએ. ખાતરીદાયક વચનોમાં આપણે મનનમાં જોડાઈએ છીએ અને પ્રભુમાં ખાતરી પામીએ છીએ. અને એ જ ખાતરીદાયક વચન આજે હજકીએલના પુસ્તકના 3 અધ્યાયના 9મું વચન જોઈશું. ત્યાં શું લખ્યું છે? પ્રભુ તેની પ્રજાને, ઇઝરાયેલી પ્રજાને કહેશે કે તેઓ તો બંડખોર પ્રજા છે, તો પણ તારે તેનાથી બીવું નહીં. અને એટલે ઇઝરાયેલી પ્રજા વારંવાર પ્રભુથી દૂર જાય, પ્રભુથી ભટકી જાય, ત્યારે પ્રભુ તેમના સેવકો મારફતે આ કહેવડાવે છે અને કહે છે કે તેમજ તેમના ચહેરા દેખીને ગભરાઈ જવું નહીં. અને આજે ખાતરીદાયક વચનમાં પ્રભુ એ જ કહે છે કે આપણે એવી પ્રજાથી, બંડખોર પ્રજાથી બીવાની જરૂર નથી. આપણે એવા લોકોથી એમના ચહેરા જોઈને ગભરાઈ જવાનું નથી. કેમ કે પ્રભુએ આપણને ખાસ પ્રજા બનાવી, એના લોક બનાવ્યા છે. અને આજે ખાતરીથી પ્રભુ કહે છે કે એવા બંડખોર પ્રજાથી તમારે બીવાની કે ગભરાવાની જરૂર નથી. બીજું ખાતરીદાયક વચન દાનિયેલના પુસ્તકના 10મા અધ્યાયનું 19મું વચન. ત્યાં શું ખાતરીદાયક વચન છે? ત્યાં પ્રભુ દાનિયેલનો અનુભવ કહેતા દાનિયેલ શું કહે છે? દાનિયેલ કહે છે કે પ્રભુએ મને કહ્યું કે હે અતિ પ્રિય માણસ. જો પ્રભુએ કેવું આખી દુનિયા જગતમાંથી જાણે દાનિયેલને જ અતિ પ્રિય કયો હોય. દાનિયેલને પ્રભુએ કહ્યું કે અતિ પ્રિય માણસ, તું બીસમાં, તને શાંતિ થાઓ, બળવાન થા, હા બળવાન થા. જ્યારે તેણે મારી સાથે વાત કરી ત્યારે મને જોર અને શક્તિ આવ્યું. પ્રભુનું વચન જ્યારે આપણને એમ કહે કે બીસો નહીં, ગભરાશો નહીં, ત્યારે આપણામાં એક જોર, આત્મિક શક્તિ આવે છે. અને આજે સવારે ખાતરીદાયક વચન એ જ છે કે પ્રભુ આપણને અતિ પ્રિય માણસ તરીકે કહે છે કે બીસો નહીં, ગભરાશો નહીં, તમને શાંતિ થાઓ, બળવાન થાઓ, હિંમતવાન થાઓ. અને પ્રભુ કહે છે એના વચનથી જ્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે ત્યારે આપણને બળ પ્રાપ્ત થાય છે. યોએલ પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાયનું 21મું વચન. હે દેશ, બીસમાં ખુશી થા ને આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યા છે. દેશ માટે, વિશ્વ માટે, જગત માટે પણ એ સંદેશ છે કે હે દેશ, બીસમાં ખુશી થા, આનંદ કર અને યહોવાના મહાન જે કાર્યો છે એ તું વર્ણન. ત્યાર પછી વનચર પ્રાણીઓ અને પશુઓને પણ પ્રભુએ કહ્યું કે હે પશુઓ, પક્ષીઓ, બીસોમાં, કેમ કે વનના ચારાઓ ફૂટી નીકળશે, વૃક્ષોને ફળ આવ્યા છે, અંજીરીઓને દ્રાક્ષ લાગવા લાગી છે. એટલે કે તમારા માટે બીસોને તમારા માટે પ્રભુએ પૂરું પાડ્યું છે. અને એટલે જ કાગડા, ચકલીઓ, પક્ષીઓ એ લોકો ચિંતા કરતા નથી. પ્રભુએ કહ્યું છે કે એમને જુઓ કે તેઓ સવારે ઉઠીને કેવા કિલોલને આનંદ કરે છે. કેમ કે એમને પ્રભુએ કહ્યું કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, વનના ચારાઓ, દ્રાક્ષવાળીઓ ખીલી ઉઠી છે, ફળ આવ્યા છે અને તમારા માટે પૂરું પાડવામાં આવેલું છે. તો આપણો પ્રભુ, આપણો મહાન ઈશ્વર દરરોજ આપણને કહે છે બીસો નહીં, ગભરાશો નહીં, તમારા માટે બધું જ પૂરું પાડવામાં આવ્યું છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અને અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.